ક્યાંય આવતું નથી, ચણિયા લગીને જઈશ. આવ્યો. શ્રી ગુર્જર ક્ષત્રિય હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 10 અને મોર્નિંગમાં મેં પણ થઈ ગઈ છું રેડી પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. સો ચલો, અત્યારે મોર્નિંગમાં જ નવરાત્રિનો પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે. તો મોર્નિંગથી જ આજે મારું વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે. તો ફટાફટથી અત્યારે છે પહેલાં તો 1 જ કલાકની અંદર આપવાનો છે, તો વિડીયો શૂટ કરી લઈશ. એન્ડ ત્યાર પછી આજે બી મેં તમારી જોડે ફૂલ વ્લોગ શેર કરવાની છું, તો વ્લોગમાં બન્યા રહેજો. મોર્નિંગથી લઈ નાઇટ સુધી મેં પ્રમોશન વિડીયો શૂટ કઈ રીતે કરું છું, સવારથી સાંજ સુધીમાં કેટલા પ્રમોશન વિડીયો આવે છે અને આ વર્ક કરવું છે તો તમે કઈ રીતે કરી શકો છો, આ બધું તમારી જોડે આજે શેર કરીશ. સો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. એન્ડ ચલો, અત્યારે ફટાફટથી પહેલાં તો મારે વિડીયો શૂટ કરીને આપવાનો છે. જસ્ટ વિડીયો શૂટ કરવાનું કામ નથી હોતું, એમને એડિટિંગ કરવાનું હોય છે, વોઇસ ઓવર કરવાનો હોય છે. તો બધા કામ મારે જાતે જ કરવાના હોય છે, બધું મેં જાતે કરું છું. તો અત્યારે ફટાફટથી લેટ થાય એ પહેલાં મેં છે રેડી તો ઓલરેડી થઈ જ ગઈ છું અને લેટ થાય પહેલાં વિડીયો શૂટ કરી અને આપી દઉં. ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ વ્લોગમાં. એન્ડ હા, આજનું આ લુક કેવું લાગી રહ્યું છે ડેલી કરતાં થોડું ચેન્જ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. તો આમ જ વિડીયોનો શૂટ થઈ જતો હોય ડાયરેક્ટ. આટલી મોટી સ્ક્રિપ્ટ છે, જે સ્ક્રિપ્ટિંગ કર્યું છે એમને જલ્દીથી મોઢે યાદ કરવાનું છે. ગોખીને જો કે મેં યાદ રાખું છું, થોડી વાર માટે હોય છે વિડીયો શૂટ કરીએ ત્યાં સુધી. તો ફટાફટથી સ્ક્રિપ્ટિંગ છે એ યાદ કરી લઈશ અને ત્યાર પછી વિડીયો શૂટ કરવાનો થતો હોય છે. ઘણાને લાગે કે વિડીયો શૂટ કરી રહ્યા છે, ડાયરેક્ટલી ન હોય. જે બી સ્ક્રિપ્ટિંગ આવે છે તમારે યાદ રાખવું પડતું હોય છે. 1 મિનિટનો વિડીયો હોય છે તો 1 મિનિટની એક સ્ક્રિપ્ટ તમારે યાદ રાખવી પડતી હોય છે. તો આ રીતે અત્યારે મેં સ્ક્રિપ્ટિંગ જે આવી ગયું છે મતલબ, તો એ બી રેડી કરી લીધું છે. તો ફટાફટથી છે અત્યારે મેં સ્પીચ રેડી કરી લઉં, ત્યાર પછી શૂટ કરવા નીકળીશ. તો અત્યારે હું પહોંચી ગઈ છું મંદિરે અને લોકેશન પસંદ કર્યું હતું ભોળાનાથનું મંદિર છે એમનું ગ્રાઉન્ડ, અને ખાસ નવરાત્રિની એડ માટે એડવર્ટાઇઝમેન્ટ હતી એટલા માટે સૌથી પહેલાં અહીંયા પહોંચીને મેં છે ભોળાનાથને દર્શન કરી, એમના આશીર્વાદ લઈ અને ત્યાર પછી મારું વર્ક છે એ સ્ટાર્ટ કરીશ. તો ચલો, અત્યારે ભોળાનાથના દર્શન પણ સવારમાં થઈ ગયા અને ત્યાર પછી આજના દિવસે આખું વર્ક સવારથી જ આ રીતે મેં દર્શન કરીને સ્ટાર્ટ કરીશ. તો આજનો દિવસ પણ સુપર્બ રહેશે. અને ત્યાર પછી મેં છે મારી સ્ક્રિપ્ટ છે ગોખવાની ચાલુ કરી દીધી છે અને આ સ્ક્રિપ્ટ થોડીક અઘરી પડે છે, મને યાદ બિલકુલ નથી રહેતી, બટ કોઈ નહીં, ચલો ફટાફટથી કરવું તો પડશે જ. ફાઇનલી દોસ્તો, પહેલું શૂટ ફિનિશ કરીને આવી ગઈ છું અને હવે ફટાફટથી એમને એડિટિંગ કરીને આપી દઈશ અને ત્યાર પછી સેકન્ડ શૂટ કરવાનું છે. તો ચલો, પહેલાં આજ મોબાઈલમાં એડિટિંગ કરવાનું છે તો મેં એડિટિંગ કરી લઈશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અરાઉન્ડ અને ફરી મેં થઈ ગઈ છું રેડી અને બીજા શૂટ માટે. તો આ તો અમે અમારા ઘર પાસે જ કરવાના છીએ. તો ચલો ફટાફટથી એમના માટે રેડી થઈ જઈશ. અને અત્યારે ઓલમોસ્ટ છે નવરાત્રિના શૂટ હોય છે અને એડવર્ટાઇઝમેન્ટ તો ઓલરેડી ડેલી હોય છે. તો રેડી થઈને અમે સૌથી પહેલાં લોકેશન પસંદ કર્યું હતું અમારી અગાશી પર, બટ અગાશી પર ગયા તો ધોમ તડકો અને તડકામાં ચોલી બી ન્યૂ છે તો ખરાબ થાય એટલા માટે અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને નજીકમાં જ મંદિર છે બીજું, ત્યાં જઈને એ લોકેશન પસંદ કર્યું છે. તો ત્યાં જઈને અમે લોકો શૂટ કરવાના છીએ અને આ બધા વિડીયો શૂટ કરવા માટે અમે લોકો કઈ રીતે શૂટ કરતા હોઈએ છીએ, ચલો આજે તમારી જોડે પણ શેર કરું. વાહ, એ ગિયર કેટલો સરસ લાગે છે. ઓકે, હા. હા, અંજંદડીનો આમાં દેખાણ. રેડી. આ તો આવી ન ગયો એકવાર, 10 યાર ઉડે ત્યારે. હજી ઉડાડો, માથા ઉપર ઉડાડો, નજીક હોય. હા, એ ઉડી. ક્યાંય આવતું નથી, ચણિયા લગીને જઈશ. આવ્યો. પણ મારમાં શું ઝાટી કડા તમારે હજી ઊંચું જોજો, હજી ઊંચું, જ્યાં લગીને ફન છે ને ત્યાં લગીને ફૂલ સ્માઇલ આપજો.
અને અત્યારે વાગી રહ્યા છે 5 અને શૂટ કરીને આવ્યા પછી એડિટિંગ કરી અને ફરી રેડી થઈ ગઈ છું. અત્યારે એક આ પાર્સલ આવ્યું છે, આમનો પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે, બટ આમાં શું હોઈ શકે ચલો જોઈએ. તો ચલો હવે તમારી આતુરતાનો અંત લાવી દઉં, કેમ કે તમે પણ છે રાહ જોતા હશો કે આમાં શું છે. મારા ફુવારામાં કંઈ ચાલતું નથી. મને એવું લાગે છે કે મારા ફુવારામાં લગાડી દઉં, નીચે છાડી લગાવી દઉં ને પછી હું ડેઈલી નાઈશ. હવે આલો બોલો તો ઉતરતી क्या कहते रे बाबा, एक तो खाली कर रखो बोला फिर कराओ मैंने आज पाछू આવે છે એડવર્ટાઇઝમેન્ટ કરીશું કેમ લગાડીશ બુક વાંચીને. તો ફાઇનલી દોસ્તો એક બોક્સ છે અનબોક્સિંગ થઈ ગયું છે અને આ બીજું બોક્સ પાર્સલ આવી ગયું છે પ્રમોશન માટેનું, બટ અત્યારે મેં ઓપનિંગ નહીં કર્યું અને અત્યારે છે ને બહાર કામ છે તો ફટાફટ ત્યાં જઈશ, આવીને આમને ઓપન કરીશ. આમાં બી કંઈક પ્રોડક્ટ જ છે શૂટ કરવા માટે પ્રમોશન માટે. સો ચલો અત્યારે ફટાફટથી લેટ થાય પહેલાં હું નીકળી જાઉં, કેમ કે કાલે જવાનું છે મંડે નવરાત્રિમાં ઇન્વિટેશન છે ત્યાં રમવા નહીં, ઇન્વિટેશન આવ્યું છે એટલા માટે. તો અત્યારે મેં જઈશ ચોલી લેવા માટે, તો ફટાફટથી નીકળું અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. અહીંયા હું આવી ગઈ છું અત્યારે ચોલી ભાડે લેવા માટે અને આ સ્ટેચ્યુ છે ને મેં જોઈ રહી હતી મારાથી કેટલીક હાઇટ વધારે છે અને સાફામાં જુઓ મોદીજી કેમ બાકી. અહીંયા છે ને અત્યારે ચોલીનો ખજાનો તો બહુ બધો છે, બટ મારે જે જોઈએ છે ને મળતી જ નથી. તો બી મેં બહુ બધી ટ્રાય કરી લીધી કે મારે જે લુક જોઈએ છે મળી જાય, બટ બીજી શોપ પર ગઈ તો મારે જે જોઈતી હતી ફાઇનલી મને મળી ગઈ છે અને આમના વિડીયો બી તમે જોઈ જ લીધા છે. અને ત્યાંથી ચોલી પસંદ કરી અને હું પણ નીકળી જઈશ અને ડાયરેક્ટલી અત્યારે જઈશ ધર્મેન્દ્ર રોડ પર. અને ધર્મેન્દ્ર રોડ પર મારે છે ડેઈલીનું થયું, કેમ કે મારે ત્યાં કંઈક ને કંઈક લેવાનું હોય છે. ત્યાંથી નીકળી અત્યારે આવી ગઈ છું જમવા માટે. ઘરે જઈને જમવાનું બનાવવાની કોઈ ત્રેવડ નથી, આમ બી મેં બનાવતી જ નથી તો અહીંયા જ જમી લઈશ. ચલો મેં તો જમી લઉં, ત્યાં સુધી તમે પણ વિડીયો છે જોવાનું કન્ટિન્યુ રાખો. ફાઇનલી દોસ્તો અત્યારે વાગે છે રાતના 9:30, મેં પણ આવી ગઈ છું રૂમ પર. જમીને તો આવી છું છતાં પણ અહીંયા જો મેં અત્યારે જામફળ લઈને બેસી ગઈ છું ખાવા માટે. ભૂખી નથી લાગી બટ જસ્ટ બગડી ન જવી ને એટલે ખાઉં છું, બાકી કોઈ ભૂખ તો લાગી નથી. સો ચાલો અત્યારે મેં મારું ભોજન કરીશ અને ત્યાર પછી એડિટિંગ કરવાનું કામ કરીશ, કેમ કે એડિટિંગ બહુ વધારે છે. સવારે આપવાનું છે, કાલે મમ્મી પપ્પા આવે છે તો એમની જોડે આખો દિવસ પસાર કરીશ અને કાલના 3-4 વિડીયો છે એ બી શૂટ કરવાના છે. તો ફટાફટથી બધું અત્યારે એડિટિંગ વગેરે ફિનિશ કરી અને આજનું કામ આજે જ ફિનિશ કરી દો, કાલથી નવું સ્ટાર્ટ. તો કાલે જે લોકોને આપવાનું છે એમને અપાઈ જાય. તો ચલો અત્યારે મેં મારું વર્ક છે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. સો એન્ડ તમને લોકોને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.